વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કૂવાની બાજુમાં મોટા પાયે કચરો એકઠો થયો છે. કૂવા ઉપર લગાવેલી લોખંડની જાળી ઉપર પણ પ્લાસ્ટિક અને અન્ય ગંદકી વિખરાયેલી દેખાય છે. સ્થાનિકોના કહેવા મુજબ ગંદકી અને દુર્ગંધના કારણે પાણીની ગુણવત્તા અંગે પણ શંકા ઊભી થઈ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ચોમાસા દરમિયાન આ કચરો અને ગંદુ પાણી કૂવામાં જવાની શક્યતા નકારી શકાય તેમ નથી, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ઊભો થયો છે. એક બાજુ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો ઉજવાય છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની પરિસ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે. મુખ્ય માર્ગ અને બગીચાની નજીક હોવા છતાં કચરાના નિકાલ અંગે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે. રહીશોમાં માંગ ઉઠી છે કે તાત્કાલિક કૂવા આસપાસ સફાઈ હાથ ધરી પાણીના સ્ત્રોતને સુરક્ષિત બનાવવામાં આવે. સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકુર, અરવલ્લી. મેઘરાજ ગ્રામ પંચાયત આખું મેઘરાજ પાણી પીવે છે. અહીંયા હું તમને બતાવીશ. આ તમે જરા જોઈ લેજો. આખા મેઘરાજનું પાણી આ કૂવામાંથી આવે છે અને આ બાજુમાં કચરાના ઢગલા જોઈ લેજો. સામે બગીચો છે. આ બધું કચરાના ઢગલા જો. આ બધું કેટલું ફાડી શકે. આખું જોતું જ નહીં. આ આખું મેઘરાજનું પાણી જાય છે. આ કૂવો છે. આ કૂવો છે કેટલો જો. અને આ કેટલું ગોબરાટ પડ્યું છે, કેટલો ગંદકી પડી છે અંદર. તમે અંદરથી જોઈ શકો છો. આખા મેઘરાજનું પાણી અહીંથી સપ્લાય થાય છે. કોઈ ધ્યાન દેતું નથી. આ બધો કચરો જોઈ લો. બધું આ રોગચાળો લોકોના ચેડા ઉપર બધું કરી રહ્યા છે. આ લોકો આખું ખતરનાક છે. અહીંયા આ જોયા કોણ જવાબદાર રહેશે? આ મેઘરાજની પરિસ્થિતિ નહીં ને આ બતાવવામાં આવે છે. આપ જોઈ શકો છો. આખા મેઘરાજ પંચાયતનો કૂવો છે. આખું ગામ પાણી પીવે છે. અહીંયા આ બધું આખું વેસ્ટ કચરો જે ગંદી આ લોકો પંચાયતમાંથી કાઢીને લાવે છે, તે એ કચરો તમામ રોડ ઉપર અને આ કૂવાની સાઈડમાં જવાનો. ચોમાસામાં બધો જ કચરો કૂવાની અંદર પાણી બગાડશે. આ કૂવો કેવો દેખાય છે તમને? બિલકુલ આ પરિસ્થિતિમાં છે. આ કૂવો છે વોટર વર્ક ડીપીવાળો, અને આ બધું ગંદકી છે ટોટલી. આ રોડ આવી રહ્યો છે. આ રિલાયન્સ પેટ્રોલ પંપ છે આગળ. આ પણ ગ્રામ પંચાયત મેઘરાજનો બગીચો છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.